हाय गाइस, गुड मॉर्निंग, जय माता जी। वेलकम टू हमारी चैनल नीलम ब्लॉग्स में तमाરું સ્વાગત છે। જો અમે જી અમદાવાદ હવાની લતા માસી ઘેર એટલા જવાથી તૈયાર થઈ ગયા। કૃષ્ણા દાદી હેડે હજી દક્ષા માસીને આવી હજી દક્ષા માસી આયા। કૃષ્ણા પપ્પા ઊભા થયા હવે ઉઠીને આયા। बाय बाय, जय माता जी। जो तीठा दादा ने मीकवा जाए दक्षा मासी ना तीठा दादी तीठा पप्पा में मीकवा जो तीठा पप्पा मीकवा तीठा पप्पा जो टिकट लिया जाए जो गए समा तीठा आयो गाड़ी तो आई जो उभी रही गाड़ी जो रेलवे आई जाइए हमें भेजिए बस फाइनली रेलवे में पहुँची जाइए जो गैस रेलवे हवा हेडी रेलगाड़ी जो મહેસાણા એરપોર્ટ અમે આયા તરત જ રેલગાડી આવી હતી માથી ચા બેઠા આખું ભરેલી ગાડી ગાડી जो बस सीढ़ी ऊपर चढ़वानी तो जगह नहीं है तो नहीं आखिर रेलवे फूल भराई नहीं थी बीजी ट्रेन बोले जो आ रही ना हवे डब्बो नहीं बे डब्बा मस्त ही नहीं रेलवे नो बांधो नजारो क्या फंडवी रेलवे जो हमें पहुंची साबरमती जो हमें उतरी गया रेलवे जो हवा जसु अमे रिक्शा में जो गए તમે આટલા સુધી રિક્ષામાં આવ્યા ને આટલા હેડી જઈએ જો કૃષ્ણા દાદી ઓ અરે અમારે પાણી દુકાન આવવા દે જો ઘર આવી જાય છે અમે પેલા અલ્પામાંથી આવીએ જો ગઈ સ્કૂલિયું નેનું ચકદોરો બધું જો હજી તો ગલીમાં જવાનું જો પહેલી આટલા કંકુમાની ચાલી આવી કંકુમાની गई जो दशामानु मंदिर अमर वही जवानू अरे रस्तो जो पेली साबरमती नदी आटले से देखाय जो गई साबरमती नदी अमदावाद में जो गई रेलवे से जाए मारवा जवाना जो आम तीथनी जोई बजो गई पेली बाजू तो नदी है अमे आटलो भाई तीथा दादी बदा जीए जो गई पेली नदी साबरमती जो सीटुंदी नदी है जो गई लक्ष्मी मानु मंदिर गई जो हमें फाइनली आई जाए अल्पामासी घेर जो गई अल्पामासी घेर जो गई अल्पामासी घर अल्पामासी जो गोटा बनावी नास्तो करवा जो पृथ्वीराज जो हुई गयो नमा तीजो पड़ी को खायो निहाल हाँ
અંદર નાખવું તીથામાં નાસ્તો કરો જો કઈ ઘરથી બહારનો વ્યૂ કેટલું મસ્ત. પહેલાં અમે અમદાવાદ આવ્યા બોરી માસી મોયાની જેમમાં ત્યારે હું તમને બતાવીશું. આ બાજુ સાબરમતી નદીએ બતાવી દીધી. તમે એ વિડીયો ના જોયો હોય તો જરૂર જોજો. કેટલો મસ્ત નજારો હોય કણ અમદાવાદનો. બહુ મસ્ત અમદાવાદ તો ફળિયું જાર દક્ષા માસીને બેઠા ઘરમાં. અને હજુ તો અમારે જવાનું લતા માસી ઘેર ત્યાં હવાની એટલે અમે આવ્યા છીએ. પણ અલ્પા માસી સાસુ બીમાર હતા ને તે ખબર લેવા આવ્યો પહેલાં. જમાતી છે ને મિહાનું ખાય વેફર. તે મિહાના બિસ્કીટ આલ્યો. તીથે મિહાનને બિસ્કીટ આપ્યો. હા જો આમાં તીથ નેચે છે પૃથ્વીરાજ. જો તીથ તો નેચર નહીં જોવો હોય મને લાગે છે નેચર જોવો. જો મિહાન તીથ તો ફુગ્ગા લઈ લઈને ફરે નહીં. જો બાજુ કેવું મસ્ત. જો ચીકુડીનું ઝાડ ચીકુ. હા પાણી ના ભરાય પલળું. ચાલ હડો ઘરમાં. જો સીડી ઉતારવાની. મની પ્લાન્ટ. ગરમા ગરમ ગોટા ડુંગળી મરચા અને ચા. કૃષ્ણ ભગવાન જ્યાં મસ્ત કૃષ્ણ ભગવાન. જો અમે નેચા આવી ગયા મંદિર. જો તીથના દાદીને હવે નેચા આવી હી. દક્ષા માસી આવ્યા તીથ જોવામાં. અમે હવે જઈએ લતા માસી એમ જઈએ. જો અમારા તીથ તો હેડ્યા. દક્ષા માસી યન નાની બુનના ઘેર આવ્યા હતા. તીથ તીજા જવાના લતા માસી ઘેર. જો કઈ તમે હેડ્યા પાછી જો રેલવે. જો રેલવે જાય તીથે જોઈ. જો કઈ મહાકાળીમાન મંદિર. અમે જઈએ હવે લતા માસી એમ ઘેર. તીથ જા લતા માસી ને ઓવા જો ગાઈસ મંદિર ઓય હવા નતા. બેઠા તીજ જે જે કર્યું. અમે દર્શન કરીને બેઠા હતા. જો ગાઈસ હવાન ચાલુ હી. આરતી ચાલુ થઈ હવે. અમે જઈએ ઉપર હવે ઘર. ખાવાનું તો પતી ગયા. આરતી એ પતી જાય. જો ફાઇનલી ધાબા પર ચડી ગયા. જો અમે તીથા દૂધ પીવા.
બદામવાળું દૂધ મસ્ત એટલે તે પીવા આવે ધાબા પર આવે તે જો કઈ સોટા ચાલુ થઈ શું બધું ભેનું ભેનું જો આબો જેવો જો તીથના દાદીની અંદર ઘરમાં ધાબા પર તીથ એ તીથ ચીકુ ચીકુ જો વાતો કરો જો ગઈશ એટલે તમારે ત્યાં રૂમ જો આ બીજા માળે છીએ અમે જો કોઈથી જેવું હ પેલો રોડ હ સાધનની પૃથ્વીરાજ જો ધાબા પરથી નેચરનું વ્યૂ જો અરે ધાબા પર જાય ત્રીજા માળે સીડી ત્યાં બાજુ રસોડું પણ બંધ રસોડું તો કારણ કે બધા નેચર રોધી નેચર બીજું રસોડું હતું જો આ સીડી પછી નેચર જાય નેચર ખાવાનું બને જમવાનું બનાવવાનું ચાલુ નેચર દીચો હંતાઈ ગયું લે જો આમાં દીચો હંતાઈ ગઈ કિતના દાદી બેઠા તો મિહાન જો ગઈ અમે જઈએ ધાબા ઉપર જવા માટે દિયાને ધાબા ઉપર એટલે અમે જઈએ ધાબા ઉપર નહીં તીત તીત ધાબા પર જાય જો સાયકલ ઘણું ખોલું જો ગઈશ વરસાદ આવે સોટા ચાલુ હી આઈ તીત પલળી જે હેડ દાવત નજારો ચાલો ચાલો વરસાદ આવ્યો હડો હડો ચાલો તમારે શું ભણીઓને પલળી પણ તીતા હું અંદર લઈ જાઉં આટલા ઉપર આટલા બસ આટલા ઉપર રહીને જો પગ ભેનાય હાલ ના આવતો ને ક્લપસાઈ ગયો સ્ટાઇલમાં જો વરસાદ ચાલુ હા જો નેચર મંદિર હતા ને એની ધજાઓ ગોગા મહારાજની એ બધા છોકરા છે નાચી ચાલુ વરસાદમાં નહીં તી જો તો પલળી જતી આ હા હા ઉભો રૂમાલથી લૂખી દો તીતના જવું પલળવા ના જવાય દિયા પેલી રહી જો એ લઈ જોય જો એ સીડી થઈ નેચર જો નહીં તીત બધા તી જો કે વરસાદ ચાલુ હો ફરીથી ધાબા પર આવ્યા નહીં તીત જો અમદાવાદનો નજારો કેટલો મસ્ત તીતને મજા આવે તીતને વાય રહો લતા માસી અંગ ઘેર તું વાય રહ નહીં રહો જો કઈ અહીંયાથી નીચે બીજા માળેથી સોટાયા તી સોટાયા જો જો કઈ અમદાવાદ તમે જોયું કે નહીં અમદાવાદ જોયું જો અમાર ટીચર નાચી ને મજા આવે વરસાદ આવ્યો તાર પગ ભેના છે ને તો પડી જઈએ મમ્મા હાથ પકડી લે તીતનો ચલો જો વરસાદ આવ્યો બધું ભેનું ભેનું થઈ ગયું નહીં તીત જો કઈ વરસાદ ચાલુ હોય ને અમે તો ઉતરી જઈએ હવે નેચા જો અમાર તીત 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 હોય તીતે બોલ વરસાદ આવો કોઈ છે ચોગાઈ દશામાં બેહાર જો દશામાં તમે પણ દર્શન કરી દો
જો આમાંથી ચા નાચી તીત મિહાન પડાવી આવી છે જો અમે તીત ખાવા બેઠા ઓ ગોટા હીખો તીત ખાઈ લે હમી દીધા બેસ જો અમે આવા ખાવા બેઠા જો અમે ખાઈ રહ્યા ને પછી ઉપર જો બધા છીએ ઉપર જો અમે ખાઈને આવ્યા ધાબા ઉપર ને એમાં તીત જો રમી તીત રસોઈમાં માંગી Etit. Guys, અમારા વઢિયા જવાનું તો બધા મહેમાન જતા રહ્યા તીત જો અમાર તીત જઈ ગયા તીત જો લતા માસી ભણ્યો નવદીપ તીથવે રમી આ તીથના તો બહુ મજા આવે રમવાની અમદાવાદ સિટી ફાઇનલી અમે હેડે આવા ઘેર તીત ચાલુ થઈ જો અમારે જવાનું છે હવે અમે હેડ્યા જો ગાડીમાં મૂકવા આવી રેલવે સ્ટેશન સુધી ગઈ જો અમે અમદાવાદ આવી જાય રેલવે સ્ટેશન હવે એ સામે જ મંદિર ચાંદખેડા ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયા જેમાં ટીચર જઈ તીર્થના પૃથ્વીરાજ તીર્થના દાદી ત્યાં ટીની મમ્મીને તીર્થ તીર્થ ને પૃથ્વીરાજ બે ગાડી રમી લતા માસી ભણિયા ગાડી લઈને આવતો રહ્યો તીર્થ મેકતો નતો ગાડી લઈને આવતો રહ્યો લતા માસી ભણિયાની જો પૃથ્વીરાજે તીર્થના જઈને નેનો બની ગયો બે જણ હવે રમી ગાડી રેલવે સ્ટેશન હજુ તો 5:30 વાગે 6:30 વાગે 6 વાગે ગાડી આવો એમાં જવાનું એટલે અમારે અડધા કલાક ઉપર તો સાચું જ અહીંયા બેસવાનું અડધો કલાક થશે રેલવે સ્ટેશનમાં જ જો અમે આ બાજુ આવ્યા દક્ષા માસી ગયા ટિકિટ લેવા માટે જ્યાં પૃથ્વીરાજ તો જો ફરાવ અને અમારથી તી તો ગાડી જ રમ્યા કરશે જતી રહે તીથની ગાડીઓ બહુ દૂર જઈ ગાડીની વારસો બે રમ્યા કરો
તીત ગાડી આવી જો રેલવે આવી જો ગઈશ રેલવે આવી જય ગાડી જય જો ગાઈસ હજુ તો ટ્રેન આવી નહીં ટ્રેન આવે એટલે અમે બેસીએ ટ્રેનની વાટ જોઈને ઊભા રહી રેલવે સ્ટેશનની ચેન્નાઈ 6:30 વાગવા આવ્યા 6:16 થઈ જો 6:16 ગઈ જો 140 થઈ ત્યારે ગાડી ગઈ જો ટ્રેન આવી જાય ગાડી આવી જાય જો બાતી કે ગાડી આવી જાય જો आई તે સાચું કે ગાડી આવી જાય ગાડી આવી 140 છે અમે ચારના બેઠા હતા કલાક થઈ ગયો એટલા દેખા દાદી બે છે જગ્યા છે રેલવેમાં પણ દક્ષામાં છે આવ્યા ગાડી મેકી દઉં લા પર્સમાં ગાડી મેકી દી જો તીથની ગાડી મેકી દીધી તીથને આપી વેફર દીદી વેફર ખાશે એમાં લા તોડી આલો જો તીથને વેફર તોડી આલી જો ગાઈસ ફાઇનલી મહેસાણા આવી ગયો જો ગાઈસ મહેસાણા પહોંચી જઈએ અમે જો છેલ્લા ડબ્બામાં બેઠા હતા ગાડી તો આગળ જો દીદી આપણે કલ્યાણેશ્વર મહાદેવે દર્શન કરવા આવ્યા હતા ને એ મંદિર જો ગાઈસ અમે 3 મહિના પહેલા દિવસે આ મંદિરે આવ્યા હતા દર્શન કરવા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર તમે વિડીયો ના જોયો તો જોજો જો અમે ફાઇનલી મહેસાણા રેલવે સ્ટેશનમાં છીએ હવે જશું ઘેર રેલવે તો જુગી રહી હા જો મમ્માએ તો ચંપલ નહીં પહેરવાના શ્રાવણ મહિનામાં મારતો 3 મહિના આખો ઉપવાસ પણ આજ તો મેં બપોરે ખાધું હતું ને એટલે હું અત્યારે રાતે નહીં ખાઈયો ફરારી જ ખાઈયો કારણ કે હવનમાં જ્યાં હતા ને એટલા ગોગા મહારાજના હવન હતા એટલે પ્રસાદી લેવી પડે બધાથી એટલા માટે હવે જઈએ મેં રેલવે સ્ટેશનના બહાર જો હજુ તો ગાડી ઉભી રહી જો માંથી હા ત્યાં કૂતરું જેવું બેઠું તી જો આ કૂકુ બેઠું જો હા જો સવારે તો ટિકિટ નથી લીધી ગાડી આવી ગઈ હતી અને અત્યારે હોજે અમદાવાદ જેટલું બધું બેઠી રહ્યા રેલવે સ્ટેશન આગળ મહેસાણા રેલવે સ્ટેશન કેટલું મસ્ત જો દાદી જોય દક્ષામાંથી આવી હજુ એકાસ માટે મોકલી પડી હા તીથના દાદી હવે રિક્ષા ઊભી રાખાવી જવા માટે જો કઈ ફાઇનલી ગયા અમે પાછળ હા તને આલું પર્સમાં કાઢું એટ જગા સામે જો પકી છે તીથા પપ્પા જો ગોધરો પાછળ દે હજુ તો રથવાનું બાકી